મિત્રો વર્ષો પહેલા જ એક મૂવી આવી હતી નાયક કરીને, જેમાં તેને પોલીસ ઓફિસર છે અમરેશ પુરીને ફોન કરે છે કે દંગો થઈ રહ્યો છે તો એને રોકવા માટે અમને પરમિશન આપો. ત્યારે અમરેશ પુરી ના પાડી દે છે કે એમને કાંઈ કરતા નહીં, એમણે અમને વોટ આપ્યા છે. ત્યારે આપણાને એમ થાય કે મિત્રો પોલિટિક્સ તો જુઓ. અને આને લગતી છે ને મિત્રો મલયાલમ સિનેમા વાળા એક સરસ મજાની મૂવી લઈને આવી ગયા છે, જે ખરેખર જોવા જેવી છે અને સમજવા જેવી છે. કુંચકો બોબન મિત્રો આમાં મેઇન કેરેક્ટરમાં છે. મૂવી છે મિત્રો 2021ની છે અને મૂવીનું નામ છે નાયક 2 અને નેટફ્લિક્સ ઉપર અવેલેબલ છે. મિત્રો મૂવીની સ્ટોરીની વાત કરી તો 3 પોલીસ વાળા હોય છે ને શાંતિથી પોતાના પરિવાર સાથે પોતાનું જીવન પસાર કરી રહ્યા હોય છે, પરંતુ એમના જીવનમાં એક સમય એવો આવે છે કે જે મિત્રો ઘટના છે એમની જિંદગી મિત્રો બરબાદ કરીને રાખી દે છે. હવે પોલીસ સ્ટેશનમાં એક નાનકડો ગુંડો આવે છે અને ગુંડા સાથે મિત્રો એમની બબાલ થઈ જાય છે. પરંતુ આ નાનકડી બબાલ છે એટલું વિરાટ સ્વરૂપ ધારણ કરી લે છે કે પછી મિત્રો એમાંથી નીકળવું મિત્રો ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે. અને પછી એ લોકો જે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માંડે છે, સર્વાઈવ કરે છે, પરિસ્થિતિનો સામનો કરે છે અને પોતાને નિર્દોષ સાબિત કરવા માટેની જે કોશિશ કરે છે ને મિત્રો, તે ખરેખર જોવા જેવી છે. એના માટે કરીને અહીંયાથી ત્યાં ભટક્યા રાખે છે, કારણ કે ગુંડાના પોલિટિકલી છેડા ખૂબ જ લાંબા હોય છે. ત્યારે આપણને એમ થાય કે નાનકડી ભૂલ છે એ કેટલી બધી મોટી થતી જતી હોય છે અને એના કારણે આપણે કેટલી મોટી મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ. મિત્રો મૂવી ખરેખર સમજવા જેવી છે અને તમે જોશો તો તમને મજા પડી જશે.